તો આપણને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર ગુજરાતી સિનેમાના બહુ જ મોટા સુપરસ્ટાર છે. તેમને ગુજરાતી સિનેમાને ઘણી બધી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તો આપણે આજ વાત કરીશું કે વિક્રમ ઠાકોરની ટોપ 10 મૂવી એવી કે જેમને સૌથી વધુ કમાણી કરી. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. વિક્રમ ઠાકોરે ગુજરાતી સિનેમાને ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી, જેમ કે હાલ બેઉ ગામડે, મા બાપના આશીર્વાદ, છે તારી રાધા રણમાં રોપણી, રાધા મને તારા વિના ગમતું નથી, ઘણી બધી લોટ ઓફ ફિલ્મ. જેમ કે વિક્રમ ઠાકોરે 30 થી 35 ફિલ્મો ગુજરાતી સિનેમામાં કરી. બધામાં તેનું નામ હતું વિક્રમ ઠાકોર. જો તમને હું એમ બતાવવા માંગુ કે વિક્રમ ઠાકોરની કઈ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું તો હું કમ્પ્લીટ ના કહ્યું, કારણ કે આપણે બધાને ખબર કે ગુજરાતી સિનેમામાં જે બી ફિલ્મો બને તેનું કલેક્શન કદી ઓફિશિયલી બહાર નહીં પડતું. બજેટ કોઈક વાર બહાર પડે નકર એ નક્કી નહીં હોતું, પણ કદી કલેક્શન ઓફિશિયલી બહાર નહીં પડતું. તો હવે વાત રહી વિક્રમ ઠાકોરની ફિલ્મોનું, તો એમનું તો બિલકુલ એ બહાર નહીં પડતું. જેમ કે લાલો પિક્ચરનું બી કલેક્શન બહાર પડ્યું, તો વિક્રમ ઠાકોરની કોઈ બી ફિલ્મનું કલેક્શન ઓફિશિયલી બહાર નહીં પડતું. પણ હું તમને વિક્રમ ઠાકોરની ટોપ 5 એવી ફિલ્મો કહું કે જેમને બેસ્ટ કલેક્શન કર્યું. એનો હું ખાલી અંદાજો મારીશું કલેક્શનનું, એમને હું તો ચોખ્ખો આંકડો કહી શકું નહીં, કારણ કે તેનું ઓફિશિયલ કલેક્શન બહાર પડ્યું નહીં. તો ચલો વિડીયોમાં સ્ટાર્ટ કરીએ. તો 5મા નંબરની વાત કરીએ તો 5મા નંબર પર આવા વિક્રમ ઠાકોરની ફિલ્મ હાલ બેરું ગામડે, જે 2024માં રિલીઝ થઈ હતી. જે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે હતા શ્વેતા સેન. જે ફિલ્મ પર્સનલી મને બહુ જ ગમી હતી. જો તમે ના જોયું એક વાર તો જરૂર જોજો. જે ચોથા નંબરમાં જે ફિલ્મ આવે એ ફિલ્મનું નામ હ રશિયા તારી રાધા રણમાં રોકાણી. જે ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મ પર તમે એકવાર તો જરૂર જોઈએ છે. તે કલેક્શનની લિસ્ટમાં ચોથા નંબર પર આવે. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરે જે ફિલ્મ આવે વન ઓફ માય ફેવરેટ પિક્ચર. તે બધાને જે ફિલ્મ નહીં જોયું હોય તો તેના ગીતો તો જરૂર સાંભળ્યા છે. તે પિક્ચરનું નામ મા બાપના આશીર્વાદ, જે 2013માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે હતા મુમતાઝ સોની. આ ફિલ્મ એટલી ચાલી હતી કે આ ફિલ્મ 2 થી 3 મહિના થિયેટરમાં રહી હતી. આ ફિલ્મે એ વખતે 3 થી 4 કરોડની કમાણી કરી હતી. તો વિક્રમ ઠાકોરની જે હાઈએસ્ટ કલેક્શન કરવાવાળી મૂવી હોય તેની લિસ્ટમાં આ ફિલ્મ ત્રીજા નંબરે આવે. તમે બધાએ આ ફિલ્મ એકવાર તો જરૂર જોઈએ છે, જો તમે વિક્રમ ઠાકોરના ખરા ફેન છો તો. અને નહીં જોયું હોય તો તેના ગીતો તો સાંભળ્યા હશે, કારણ કે તેના બધા જ ગીતો સુપરહિટ ફિલ્મ ગીતો છે. હવે લિસ્ટમાં આગળ વધીએ. બીજા નંબર પર જે ફિલ્મ આવે એ ફિલ્મનું નામ છે રાધા મને તારા વિના ગમતું નથી. આ ફિલ્મ તો બધાએ જોઈ જ છે, મને ખબર, કારણ કે એના ગીતો જેટલા હિટ હતા કે લોકો જોઈ જબરજસ્તી ફિલ્મ જોવી પડતી હતી. જે 5-6 ગીતો છે એ ફિલ્મમાં તે ખૂબ જ સારા છે. આ પિક્ચર તમે એકવાર તો જરૂર જોઈ છે. આ ફિલ્મ પણ એકદમ બ્લોકબસ્ટર ફિલ્મ હતી. મારા ખ્યાલથી વિક્રમ ઠાકોરની સેકન્ડ યા થર્ડ ફિલ્મ હતી. વિક્રમ ઠાકોરનું ડેબ્યુ થયું 2006માં અને 2008માં ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે હતા મુમતાઝ સોની. વિક્રમ ઠાકોરના જેટલા પણ હિટ ફિલ્મો છે તેમાં વિક્રમ ઠાકોર સાથે મુમતાઝ સોની જ છે. મને એ વાત ખબર નથી પડતી કે વિક્રમ ઠાકોર અને મુમતાઝ સોની એક સાથે કામ કરવાનું કેમ બંધ કરી નાખ્યું. ખબર નહીં, કોઈ એક્સક્યુઝ આવ્યા નહીં. આગળ વધીએ વિડીયોમાં નંબર 1 ફિલ્મ પર. નંબર 1 પર જે ફિલ્મ એ ફિલ્મનું નામ વિક્રમ ઠાકોરની ડેબ્યુ ફિલ્મ એકવાર પીયુને મળવા આવી. તો આ ફિલ્મ વિક્રમ ઠાકોરની ડેબ્યુ ફિલ્મ. આ ફિલ્મથી વિક્રમ ઠાકોરે ગુજરાતી સિનેમામાં એન્ટ્રી મારી હતી. આવડી મોટી બ્લોકબસ્ટર ફિલ્મની સાથે વિક્રમ ઠાકોરે ગુજરાતી સિનેમામાં એન્ટ્રી મારી હતી. આ ફિલ્મ ખૂબ જ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બધા ફિલ્મોની તરહ આ ફિલ્મમાં પણ વિક્રમ ઠાકોરના ખૂબ જ સારા ગીતો હતા. આ તો વાત થઈ ગઈ વિક્રમ ઠાકોરની જે ટોપ 10 ગ્રોસિંગ ફિલ્મો, એ કલેક્શન કરવાવાળી ફિલ્મો. એના સિવાય પણ વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો જેમને ખૂબ જ સારી કમાણી કરી, પણ ઓફિશિયલી કલેક્શન બહાર નહીં, એટલે લિસ્ટમાં મેં નહીં રાખી. આ મેં જે લિસ્ટની વાત કરી છે એવી ફિલ્મ જેને ટોપ કલેક્શન કર્યું. ઉદાહરણ તરીકે જે 5મા નંબરની ફિલ્મ એને 1.5 કે 2 કરોડની કમાણી કરી. એના વડે 6થા નંબરની, 7મા, 8મા નંબરની જે ફિલ્મો હોય એમણે પણ એટલું જ કલેક્શન કર્યું. સમજ્યા? પણ એનાથી વધારે નહીં, એટલે મેં એને લિસ્ટમાં રાખી નહીં. જો એના લિસ્ટ બનાવતો તો વિક્રમ ઠાકોરની જે 35 ફિલ્મો હોય, 30 થી 35 ફિલ્મો, એમાંથી 25 ફિલ્મો તો 2 કરોડથી ઉપર જ કલેક્શન કરે. કારણ કે વિક્રમ ઠાકોરની દરેક ફિલ્મ સારી કમાણી કરે. તેના કારણે જ વિક્રમ ઠાકોરને ગુજરાતનો સુપરસ્ટાર કહેવામાં આવે. ની કોઈ બી ફિલ્મ હોય, સારી હોય ખરાબ, એ લોકો નહીં જોતા, ખાલી વિક્રમ ઠાકોરના નોમથી ફિલ્મો યાદ આવે. એમને મેં ગુજરાતનો સુપરસ્ટાર નહીં કહેતા. તો આપણે વિડીયોની વાત અહીંયા પૂરી કરીએ.
તો અગર વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.